નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત વોર્ડ નંબર 16ના રહીશો માટે સરકારની વિવિધ યોજનાઓનું નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં છેલ્લા 9 વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં કુંવારિકા દીકરીઓ માટે કાર્યક્રમ હોય, સરકારી શાળામાં ભણતી દીકરીઓ માટે વિવિધ પ્રવાસનું આયોજન, જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવી દીકરીઓની શાળાની ફી ભરવી, વિસ્તારના રહીશોને વિવિધ મ્યુઝિયમની મુલાકાત સહિત વિસ્તારના નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તેવા આશય સાથે વિવિધ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે ગત રવિવારથી વધુ એક વખત 3 રવિવાર સુધી એટલે કે આગામી 2 માર્ચ સુધી વિસ્તારના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા વધારા, આયુષ્માન કાર્ડ, રેશનિંગ કાર્ડમાં ઇકેવાયસી સહિતનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો। સદર કેમ્પમાં વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા વોર્ડ નંબર 16ના 0 થી 70 વર્ષના રહીશોને આયુષ્માન કાર્ડનો લાભ મળી રહે તેના માટે આયુષ્માન કાર્ડ કેમ્પ કરવા સહભાગી બન્યા હતા। અને ત્યારે આ પ્રસંગે હિરેન મોદી મિત્ર મંડળ વતી વૈદેહી મોદીએ વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ સહિત વિસ્તારના તમામ નાગરિકો ઉપરાંત સરકારી કચેરીઓના કેમ્પમાં મદદરૂપ થવા માટે આવેલ તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। વોર્ડ નંબર 16 ખાતે હિરેન મોદી અને મિત્ર મંડળ દ્વારા ઈ-કેવાયસી, આધાર કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો છે, જેથી કરી રહીશોને બહારના ઓફિસોના ધક્કા ના ખાવા પડે અને તેમનું વહેલી તકે કામ પૂર્ણ થાય। અને અમારો હેતુ એ જ છે કે અહીંયા તેમને સફળતાથી તેમનું કામ પતી જાય અને ઓફિસોના ધક્કા ના ખાવા પડે। છેલ્લા 2 રવિવારથી આ કેમ્પ ચાલુ છે અને હજી 2 તારીખનો પણ કેમ્પ છે, તો જેમને પણ કરાવવું છે તેમને વિનંતી છે કે તેઓ ટોકન લઈ જાય અને તેમનું કામ જે છે એ અટકાયા વિના કામ પતી જાય। બાળુભાઈ શુક્લા, બાળુ અંકલનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમના થકી આ કાર્યક્રમ સફળ કરવામાં આવી રહ્યો છે।